3 માર્ચ 2025 રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શાસન આવી રહ્યા છે ને એના અનુસંધાનમાં બે વાત કરવી છે. એક વાત વિનંતીની છે અને એક વાત તંત્રએ સાવધાની રાખવા માટેનું સૂચન છે. સૌપ્રથમ તો વડાપ્રધાનશ્રીને વિનંતી કરવી છે કે ગીરનો રોટલો ખાવા ગીરમાં આવો છો તો ત્યાંના ખેડૂતો ઉપર ઇકોઝોન નામનો જે રાક્ષસ લટકી રહ્યો છે એ રાક્ષસને દફનાવીને જજો. ખેડૂત દુખી છે. ખેડૂત રડી રહ્યો છે અને ઇકોઝોન નામના રાક્ષસને તમે દફનાવી શકો એમ છો ત્યાં એવી જાહેરાત કરીને જજો કે ચિંતા ન કરો, ઇકોઝોન નહીં લાગુ પડે એવી વિનંતી છે કે ઇકોઝોન દફનાવવાની જાહેરાત તમે શાસનમાં કરો. બીજી વાત સાવધાનીની કરવી છે જે તંત્રને લાગુ પડે છે. રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શાસન આવી રહ્યા છે એવા સમયમાં આવી રહ્યા છે કે ખેડૂતની વેદના હદબારી છે. ઇતિહાસમાં તપાસી શકાય કે જ્યારે જમીન ઉપર તકલીફ આવી છે, ખેડૂતની ખેતી ઉપર તકલીફ આવી છે, ત્યારે ખેડૂતે બધું જ સાઈડમાં કરીને ન કરવાનું કર્યું છે. વેદના અમારી નજરે અમે જોયેલી છે. નારાજગી, ઇકોઝોનની નારાજગી, ઇકોઝોનની વેદના, ઇકોઝોનને કારણે ખેડૂતોની થનારી બરબાદી, આ બધું અમારી નજરે જોયું છે. ભરેલો અગ્નિ છે. કોઈ ખેડૂત અથવા ખેડૂતનો સમૂહ કઈ ભૂલ કરે અને બંધારણીય રીતે અથવા તો આપણા વડાપ્રધાનશ્રીને કઈ નુકસાન ન થાય એનું ધ્યાન તંત્રએ રાખવા માટે, સાવધાન રહેવા માટે એક જવાબદાર નાગરિક તરીકે તમને સાવધાની રાખવાનું સૂચન કરું છું. ખેડૂતોમાં ખૂબ નારાજગી છે. ખેતી માટે કંઈ પણ કરે અને કોઈ ખેડૂત અથવા ખેડૂતનો સમૂહ એવું કોઈ પણ પગલું ન ભરે કે રિસ્પેક્ટેડ વડાપ્રધાનશ્રીને કોઈ પણ પ્રત્યક્ષ પરોક્ષ નુકસાન થાય એનું ધ્યાન રાખવું એ જવાબદારી તંત્રની છે. ન કરે નારાયણને કંઈ થાય તો અમારા જેવા લોકોને, અમારા જેવા સંગઠનને ખોટી રીતે બદનામ ન કરતા. એટલા માટે એડવાન્સમાં કહું છું કે ખેડૂતની નારાજગી સહન ન થાય એવી છે. ખેડૂત ક્યાંક ન ભરવાનું કંઈક કામ કરે, ન ભરવાનું પગલું ભરે. વડાપ્રધાન જ્યારે શાસનમાં હોય ત્યારે એનું ધ્યાન તંત્રએ રાખવું એ તંત્રની જવાબદારી છે. એડવાન્સમાં માહોલ જોઈને સાવધાની આપું છું. પછી ખોટી અમારા ઉપર કીચડ ન ઉડાડતા, પછી ખોટું અમને જવાબદાર ન માનતા.